નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને કરંટ ટોપિક સાથે હું છું માલવી। કરંટ ટોપિકમાં આજનો વિષય જે છે રાજ્યની હવા ઝેરી બની છે। જે રીતે આપણે એર ક્વોલિટી ઇન્ડેક્સનું જે સ્તર છે તે વધ્યું છે રાજ્યની અંદર, જે એક ચિંતાજનક બાબત છે। જે રીતે આપણે વાત કરીએ છેલ્લા 15 દિવસથી હવામાં પ્રદૂષણના સ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે, જે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે। જે રીતે એર ક્વોલિટી ઇન્ડેક્સની વાત કરીએ તો આપણે જાણી લઈએ કે કઈ કઈ જગ્યાએ કેટલો ઇન્ડેક્સ નોંધાયો છે। જે રીતે મુખ્ય શહેરોની વાત કરીએ તો ખાસ કરીને અમદાવાદમાં જે રીતે AQI 240 નોંધાયો છે, તો આ સાથે વડોદરાની અંદર AQI 220 નોંધાયો છે, જે આપણા માટે ચિંતા ઊભી કરે છે। ચોક્કસથી અત્યારે જે રીતે માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી બની ગયું છે, કારણ કે તમે જુઓ કે એર ક્વોલિટી ઇન્ડેક્સ જો આટલું બધું હવામાં પ્રદૂષણ હોય તો ચોક્કસથી આપણે માણસ છીએ અને આપણી ઉપર ચોક્કસથી એ અસર કરતું હોય છે। ત્યારે જે રીતે વાત કરીએ તો શિયાળાની શરૂઆત થતાં જ આ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં વધારો નોંધાયો છે। જે રીતે હવા ઝેરી બની છે ને આ સાથે અમદાવાદ અને રાજકોટમાં તો છેલ્લા 5 વર્ષનો જે રેકોર્ડ છે એ પણ તૂટી ગયો છે। આ સાથે જે રીતે એર પોલ્યુશનથી કેટલાક રોગો થવાની પણ શક્યતા છે અને જે ખરેખર ચિંતાજનક વિષય આપણે કહી શકાય। ત્યારે એ જ વિશે આપણે કરંટ ટોપિકની અંદર વાત કરીશું કે આખરે આ એર ક્વોલિટી ઇન્ડેક્સ છે શું, કઈ રીતે એને માપવામાં આવે છે, ખાસ કરીને લોકોના સ્વાસ્થ્ય પર શું અસર કરે છે અને શેના કારણે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે વધે છે, અને એ જ વિશે આપણી સાથે ચર્ચા કરવા માટે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડોક્ટર અભિષેક પ્રજાપતિ, જેઓ પલ્મોનોલોજીસ્ટ છે। અભિષેકજી, સ્વાગત છે આપનું કરંટ ટોપિક કાર્યક્રમમાં। જી, સાથે આપણી સાથે છે જતીન શેઠ, જેઓ પર્યાવરણવિદ છે। જતીનજી, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમની અંદર। જે રીતે સૌથી પહેલા આપણે વાત કરીએ કે રાજ્યમાં જે હવા ઝેરી બની છે, એર ક્વોલિટી ઇન્ડેક્સ અમદાવાદની જો વાત કરીએ AQI 240 નોંધાયો છે, તો AQI વધવાનું કારણ શું છે જતીનજી? હેલો જી જતીનજી, મારો અવાજ આવી રહ્યો છે? મને કહો છો? જી જી જતીનજી। જતીનભાઈ, જે રીતે રાજ્યમાં હવા ઝેરી બની છે તો ખાસ કરીને એર ક્વોલિટી ઇન્ડેક્સ છે જે વધ્યો છે, જે ખરેખર ખૂબ જ ચિંતાજનક બાબત છે, અને તેને જ લઈને તેના કારણો શું છે? શા માટે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે વધતો હોય છે? મારી દ્રષ્ટિએ 3 કારણ ગણી શકાય। એમાં સૌથી 2 અગત્યના કારણ હોય તો એક તો આપણા બિસ્માર રસ્તાઓ, તદ્દન ખરાબ હાલતમાં આપણા રસ્તાઓ છે, જેને આપણે ખૂબ દુઃખ થાય કે પણ જે રોડ જ નાખી શકાય એવી હાલત છે। એટલે ઠેર ઠેર ખાડા પડ્યા હોય ને તમારે ધૂળ ઉડતી હોય, તો સવાલ એ છે કે આપણે અને એવા રસ્તા પર જયારે વાહનો પસાર થાય ત્યારે એની સ્પીડ પણ ઓછી હોય, બીજું એના ટાયર પણ ઘસાય વધારે, એટલે સ્પીડ ઓછી હોય એટલે પેટ્રોલ વધારે વપરાય, એટલે પેટ્રોલ કે ડીઝલ, એટલે એના કારણે પણ તમારું પ્રદૂષણ વધે। બીજી વસ્તુ, જે ખરાબ રસ્તાઓ છે એના કારણે ધૂળ ખૂબ ઉડવાની, એટલે આ ધૂળના રસ્તો હવામાં જવાના। અત્યારે શિયાળાનો સમય છે એટલે હવા ઠંડી હોય એટલે એ પોલ્યુશનનો જે પ્રદૂષણ છે ઉપર જવાનું, એટલે અત્યારે નીચે આવે એટલે સ્વાભાવિક રીતે આપણું પ્રદૂષણ બતાવવાનું। ત્રીજી વસ્તુ, આપણું જે કન્સ્ટ્રક્શન છે એ કન્સ્ટ્રક્શનમાં આપણે કાયદોની વ્યવસ્થા જેવું કંઈ ખાસ બહુ રહ્યું નથી, એટલે જે એ લોકોએ જે પેલું જયારે કામ ચાલતું હોય ત્યારે પૂરતું વ્યવસ્થા કરવું જોઈએ જેથી સિમેન્ટ બહાર જાય નહીં। તો આ જે છે એમાં કંઈ આપણા ત્યાં બહુ કાયદાનું પાલન થતું હોય કંઈ છે નહીં, અને એનું પાલન કરવામાં પણ કોઈને રસ હોય એવું છે નહીં। નાગરિકોને પણ એવું છે કે નાગરિકો પણ એટલા ચૂપચાપ જે છે સહન કર્યા કરે। આ બધા કારણો ભેગા થાય એટલે ભલે ને મીડિયા ગમે તેટલું ન્યૂઝપેપર બધામાં આવે પણ લોકોના પેટનું પાણી પણ ના હાલે, અને બિલકુલ ડરપોક પ્રજા આપણે તો કહું કે એમની પાસે કોઈ રજૂઆત જ કરવી નથી આપણા જે। એટલે સવાલ એ છે કે આ બધા કારણો બહુ ભેગા થાય છે, એટલે એનાથી જે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં જે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ હોય એનું પણ એટલું બધું પ્રદૂષણ હોય, એટલે વટવાજા વિસ્તારોમાં ને બધા। પછી આપણે જે ડમ્પિંગ થાય છે સોલિડ વેસ્ટ, આપણે આજે 2014થી શરૂ થયું પણ આજની તારીખ સુધીમાં આપણે સૂકો અને ભીનો કચરો જુદો લેતા નથી। એની પાછળના જે કારણો હોય એ લોકો કારણો આપણને આપતા નથી, પણ પહેલી વસ્તુ એ છે કે જ્યારે સ્વચ્છ ભારતની વાત કરતા હોઈએ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાયન્ટિફિક વાત કરતા હોઈએ તો પહેલી સતત 2 કચરા જુદા લેવાથી થાય, ભીનો કચરો, સૂકો કચરો। પણ એમાં આ સરકાર 2014 ને આજે 2025 11 વર્ષ થઈ ગયા, મેં પ્રાઇમ મિનિસ્ટર પણ ધ્યાન કર્યું છે, સ્વચ્છતા સર્વેક્ષણના ડાયરેક્ટરને પણ લખેલું કે તમે અમદાવાદને સિટી આપો, પણ અમદાવાદનું જયારે ક્વોલિફાય જ નથી થતું
એના માટે કે અહીંયા આગળ કોઈ સૂકો અને ભીનો કચરો લેવાની કોઈ વ્યવસ્થા જ નથી. ધારો કે નાગરિકો નાખો તો પણ કોર્પોરેશન પાસે વ્યવસ્થા નથી, છેવટે ડમ્પિંગ તો ભેગું જ કરો છો. એટલે આ બધી જે છે એ અનેક પ્રશ્નો છે, પણ ખાસ કરીને જે આપણી જે મેનેજમેન્ટ છે એટલે સિટી મેનેજમેન્ટ એ બહુ જ પુઅર છે. લોકો બિલકુલ રસીન છે. એટલે અત્યારે છે એનું પછી સોલ્યુશનની વાત કરીએ, પણ આ બધા કારણો છે કે જેના કારણે આ પોલ્યુશન વધે છે અને અત્યારે શિયાળામાં એની ખાસ અસર દેખાય છે. ચોક્કસથી જે રીતે આપણે વાત કરી કે ક્યાંક ને ક્યાંક આપણે પોતે જ જવાબદાર છે એર ક્વોલિટી ઇન્ડેક્સ વધવાના કારણની પાછળ. જે રીતે વાત કરીએ તો અમદાવાદમાં છેલ્લા 5 વર્ષનો આ રેકોર્ડ તૂટ્યો છે, કારણ કે જે રીતે અત્યારે, અને આપણે પણ કેટલા કારણો જણાવ્યા છે, કેમિકલ ઇન્ડસ્ટ્રી સાથે સોલિડ વેસ્ટ, રસ્તાના કારણે અને સૂકો કચરો, ભીનો કચરો, એટલે કે ક્યાંક ને ક્યાંક આપણે માણસ જ જવાબદાર છે આ પ્રદૂષણ વધવાને લઈને. અભિષેકજી, જે રીતે એર ક્વોલિટી ઇન્ડેક્સ વધી રહ્યો છે, ચોક્કસથી આપણા માટે ચિંતાનો વિષય, કારણ કે આપણા સ્વાસ્થ્ય પર ગંભીર રીતે નુકસાન થઈ શકે છે. આપ જણાવશો કયા કયા નુકસાન થઈ શકે છે, કયા પ્રકારે સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે પોલ્યુશન? જી માલતીબેન, હવે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે રીતે જતીનભાઈએ કીધું, તમે પણ જણાવી રહ્યા છો કે અમદાવાદમાં 240 એટલે કે રેકોર્ડ તૂટી ગયો. 150 થી 200 જેટલો હોય એર ક્વોલિટી ઇન્ડેક્સ તો પણ એ ચિંતાજનક અથવા તો થોડોક આપણે એલર્ટ ઝોનમાં કહેવાય. સારામાં સારો 120 થી નીચે હોય તો એ આપણી હવા એટલી શુદ્ધ આપણે શ્વાસમાં લઈ શકાય એ પ્રકારની હવા કહી શકાય. હવે જે રીતે જતીનભાઈએ કીધું એ પ્રમાણે કે વરસાદ આપણું શિયાળો આવ્યો અને હવા ઘટ્ટ બને, શિયાળામાં ઠંડી હવા, તેને કારણે એ એર ક્વોલિટી અને જે પેલા પ્રદૂષણના જે મેઇન જે ઓર્ગેનિઝમ છે પર્ટિક્યુલર PM 2.5 અને PM 10 જે રજકણો કહેવાય પ્રદૂષણની મેઇન, એ હવામાં ઉપર જતી જતી એની જગ્યાએ હવામાં નીચે રહે અને જેને કારણે મેઇન આપણું જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે વધારે. હવે એ એર ક્વોલિટી ઇન્ડેક્સ અમદાવાદ 240 એ તો બહુ જ હાઈ એલર્ટ ઝોન કહેવાય. એટલે મીન્સ કે અત્યારે જે આ 240 એર ક્વોલિટી ઇન્ડેક્સ વાળી એર આપણે હવામાં નોર્મલી માસ્ક વગર લઈએ, એ મીન્સ કે એમાં પણ PM 2.5 અને PM 10 રજકણો જે હોય બહુ જ સૂક્ષ્મ હોય, એ ફેફસાના છેલ્લા એન્ડ સુધી, આપણો છેલ્લો એન્ડ હોય 5 માઇક્રોન નીચે સુધીને જે હોય રજકણો અંદર જઈ શકે. તો એ PM 2.5 છે એ 2.5 માઇક્રોમીટરનું એનું ડાયામીટર હોય. તો એ છેક આપણા એલ્યુઆઈને એન્ડ સુધી જઈ શકે, ત્યાં પણ રોગ કરી શકે, ઇન્ફ્લામેશન કરી શકે. મીન્સ કે એ ફેફસાના રોગોમાં મેં કયા રોગો અત્યારે જોઈએ, તેમને પણ આપણે શિયાળાની અંદર અમે દમના, અસ્થમાના, એલર્જીના રોગો વધારે જોતા હોઈએ છીએ. જ્યારે હવે આ એર ક્વોલિટી ઇન્ડેક્સ જ્યારે વધી આટલી બધી એમાં એડ ઓન થાય તો એ જે આ રજકણો અંદર પહોંચે ફેફસામાં છેક સુધી, તો એ એક અંદર ઇન્ફ્લામેશન કરે પ્લસ સોજો લાવે. તો જેના કારણે આ જે એટેક આવતા હોય છે દમના, અસ્થમાના, એલર્જીના, એ એટેકનો જે પ્રોસેસ છે એ લાંબો સમય ચાલે. આપણે જે દવા આપવી પડે એ લાંબો સમય આપવી પડે, હોસ્પિટલમાં પેશન્ટ દર્દીને એડમિટ થવું પડે, લાંબો સમય રહેવું પડે. તો આ બધા એના નુકસાન છે. એટલે મેઇન જે શ્વાસના રોગોમાં વિચારીએ તો હવે હા, બીજી વસ્તુ તમને કહેવા માંગીશ કે જે હમણાં પરમ દિવસે જ આપણે વર્લ્ડ COPD ડે ઉજવ્યો, જે સ્મોકિંગ સેસેશન માટે હોય. આ આખું વીક છે COPDના નિવારણ માટેનું જાગૃતિનું વીક તરીકે ઉજવાય છે વર્લ્ડ લેવલે. તો જે આપણા એક દિવસ તમને સમજાવી દઉં કે જે COPD દમ કે જે ખાલી ને ખાલી વર્લ્ડમાં જેનું મેઇન રીઝન સ્મોકિંગ છે, મેઇન સ્મોકિંગ સિગરેટ અને બીડી, પણ ભારતમાં એનું મેઇન રીઝન સ્મોકિંગ નથી. પહેલું રીઝન છે પોલ્યુશન અને ચૂલા સ્મોકિંગ, અને બીજું રીઝન છે એ આપણું છે એ સિગરેટ સ્મોકિંગ છે. મીન્સ કે ભારતની અંદર જેટલા લોકો દમના લોકોથી પીડાય છે, મીન્સ કે જેને સિગરેટ નથી પીતા, બીડી નથી પીતા, એવા લોકોને પણ COPD દમની બીમારી થાય છે. એનું મેઇન રીઝન આ છે કે આપણું પોલ્યુશન ખૂબ જ બહુ જ ડેન્જર લેવલમાં વધી રહ્યું છે, અને આવી એકદમ પોલ્યુટેડ એર આપણા શ્વાસમાં રોજ રેગ્યુલરલી આપણે લઈએ, એટલે એના કારણે આ ફેફસાના રોગો આપણા લોકોને થઈ રહ્યા છે. એટલે હવે એવું કહી શકે કે જે આપણે જે નોર્મલ હવા શ્વાસમાં લઈએ એ આપણી કઈ કે પેલી એ લક્ઝરી ના કહેવાય, પ્રાયોરિટી હોય. એટલે શુદ્ધ હવા આપણા શ્વાસમાં લેવી એ ભારતીય નાગરિકોની, લોકોની એ એક પ્રાયોરિટી કહેવાય, એક લક્ઝરી નથી કહેવાતી. મીન્સ કે આ એક બહુ જ એલર્ટ, રેડ એલર્ટ કહેવાય 240 જેટલું રહેવું, અને એના માટે આપણે સતર્ક રહેવું જરૂરી છે. ચોક્કસથી. ડોક્ટર અભિષેક, તો AQI વધવાથી કઈ બીમારીઓનું જોખમ વધારે રહેલું છે, અને ખાસ કરીને નાના બાળકોએ કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ચોક્કસથી આ ચિંતાજનક બાબત છે. અને જે રીતે આપણે જણાવ્યું કે સિગરેટ ન પીતા હોય તેમ છતાં 2 સિગરેટ પીતી હોય એ પ્રમાણે આખું જે પોલ્યુશન જોવા મળી રહ્યું છે તેને લઈને, તો કઈ એવી બીમારીઓ છે જેનાથી આપણે બચવું ખૂબ જ જરૂરી છે, એટલે કે કઈ બીમારીઓ થઈ શકે છે? જેને ઓલરેડી અસ્થમા છે,
એલર્જી છે, અને મેં જે રીતે કીધું કે જેને કોઈ સ્પીડીના સ્મોકિંગ ના કરેલું હોય તો એવા લોકોને દમ, સીઓપીડી, તો એ સીઓપીડી થવાના મેક્સિમમ ચાન્સીસ. આ ફેફસાના રોગો થયા. બીજા રોગો હોય જે આ પોલ્યુશન થાય ફેફસામાં, એને કારણે આખા બોડી પર પછી એ પોલ્યુશનના મેટર જે ફેલાય એની અસર થાય. તો પછી આવે હૃદય રોગના હુમલાઓ. તો જે આપણા હાર્ટ એટેક છે, પછી મગજનો સ્ટ્રોક, એ પણ વધી શકે. અને ત્રીજું સૌથી ઇમ્પોર્ટન્ટ એલાર્મિંગ જે છે, આમ તો બોડી પર, આખા બોડી પર અસર થાય. જેવી રીતે સિગારેટના સ્મોકની અસર આખા બોડી પર થાય, એવી રીતે આપણો આ જે ધુમાડા રૂપની જે પોલ્યુટેડ એર જે આપણે ફેફસામાં જાય, એ ફેફસામાંથી પછી છેલ્લે ભળે તો બ્લડની અંદર જ, અને બ્લડ દ્વારા એ આખા બોડીમાં પ્રસરે. તો એની અસર, માથી અસર આખા બોડીમાં આપણા મગજથી લઈને પગના છેડા સુધી બધે જ થઈ શકે. પણ સૌથી વધારે અસર થાય છે ફેફસા ઉપર. તો એમાં થાય છે અસ્થમા, એલર્જી અને દમની બીમારી થાય. હૃદયની પછી અસર સૌથી પહેલા થાય, અને બીજા નંબરે કે જેમાં હૃદયના એટેકના હુમલા વધે. અને પછી જે સૌથી ઇમ્પોર્ટન્ટ જે મેટર કે છે 3rd નંબર પર, એ છે મેન્ટલ હેલ્થ. જે અત્યારે આપણો જે કહેવાય કે માનસિક રોગોના લોકો બહુ ખૂબ જ પીડાય છે, અને વર્લ્ડમાં નેક્સ્ટ પેન્ડેમિક એવું બધા કહે છે એક્સપર્ટો કે મેન્ટલ ઇલનેસ, ડિપ્રેશન અને એન્ઝાયટી એ નેક્સ્ટ પેન્ડેમિક હવે કન્ટિન્યુઅસ રહેવાનું છે, અને સદંતર એનાથી આપણે માણસ જાતિ લડતા રહેવાનું છે. તો એનું પણ એક ઇમ્પોર્ટન્ટ રીઝન એર પોલ્યુશન અને ધુમાડો માનવામાં આવે છે. તો આ 3 વસ્તુઓ મેઇન કહી શકાય કે ફેફસાના રોગો, હૃદયના એટેક અને મગજ પર અસર, જેને માનસિક રોગોની બીમારીઓ વધવાનો ટ્રેન્ડ હવે આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. આ વધારે છે પોલ્યુટેડ એર વધારે હોવાથી આજુબાજુ. જી ચોક્કસ. ડોક્ટર અભિષેક, બાળકો માટે તમે બીજો પ્રશ્ન પૂછ્યો કે હા એટલે બાળકો તમે કીધું, તો બાળકો માટે શા માટે ઇમ્પોર્ટન્ટ છે કે બાળકોની જે આપણું જે ફેફસાની જે આપણું જે સ્વતંત્રની રચના હોય, એનાટોમી એવી હોય કે જે શ્વાસ નળી અને ફેફસા ખૂબ જ નજીક હોય આપણા નાકથી, આપણે એડલ્ટની કમ્પેરમાં. અને એને કારણે એ જે આપણે પોલ્યુટેડ એર જે છે એ ખૂબ જ જલ્દી એમના ફેફસામાં અંદર સુધી પહોંચી જાય આપણા નોર્મલ વયસ્ક એડલ્ટની કમ્પેરની અંદર. અને એ જે વિકસતું બાળક હોય, હજી એની ડેવલપિંગ એજ હોય, હજી એમનું ગ્રોથ થવાનો બાકી છે, તો એ ફેફસા હજી ગ્રોથ થઈ રહ્યા હોય, બધા અવયવો ગ્રોથ થઈ ગયા હોય, તો એ ગ્રોઈંગ ઓર્ગન ઉપર એની જરૂરથી માઠી અસર થઈ શકે છે. અને એના કારણે જે ડેવલપમેન્ટ જે થવું જોઈએ, નોર્મલી આપણે જે બુદ્ધિ વિકસિત થવી જોઈએ, હૃદયના આપણા જે સેલ એક્ટિવેટ થવા જોઈએ, ફેફસા થવા જોઈએ, આપણો ગ્રોથ થવો જોઈએ, આપણા હોર્મોન રિલીઝ થવા જોઈએ બાળકના, એ બધા પર માઠી અસર એર પોલ્યુશનને કારણે થઈ શકે છે. અને એને કારણે બાળકોને જરૂરથી આ પોલ્યુટેડ એરને શ્વાસમાં ન જાય એ ધ્યાનમાં રાખવું ખાસ જરૂરી છે. અને એના માટે હવે નેક્સ્ટ ક્વેશ્ચન તમે પૂછશો જ, ત્યાર પર હું જે ભાર આપીશ એના માટે હવે માસ્કિંગ ખૂબ જ જરૂરી છે. બિલકુલ ઠીક. જે રીતે જતીનભાઈ, હવામાં પ્રદૂષણ ઘટાડવા માટે લાંબા ગાળાની નીતિઓ અને યોજનાઓ શું છે? કારણ કે એર ક્વોલિટી ઇન્ડેક્સ, ભલે આપણે કહીએ ને કે ઝેરી હવાને જોઈ શકતા નથી, પરંતુ ચોક્કસથી એની ઇફેક્ટ આપણા જે સ્વાસ્થ્ય ઉપર થતી હોય છે ને તેને જ લઈને આ ચિંતાની બાબત છે. તો લાંબા ગાળાની નીતિઓ અને યોજનાઓ શું? મને પૂછ્યું બેન? જી જતીનભાઈ. હા, લાંબા ગાળાની યોજનામાં તો પહેલું તો આપણું જે મેનેજમેન્ટ છે, સિટી મેનેજમેન્ટ, એમાં જ્યાં સુધી સુધારો ના થાય, કારણ કે મેં 2-3 વસ્તુ કીધી કે આમાં જે સવાલ છે કે કાયદો અને વ્યવસ્થા, લો એન્ડ ઓર્ડર, આપણા જે રોડ છે એ બિસ્માર હાલત કેમ થાય છે? આપણા પૈસા તો ખૂબ ખર્ચીએ છીએ, ટેક્સ પણ ખૂબ ભરીએ છીએ, અને પૈસા ખૂબ ખર્ચીએ છીએ, કરોડો રૂપિયાના પ્રોજેક્ટ રોડ બને, પણ એ રોડ બિસ્માર બને તો એના કારણ આપણે બધા જાણીએ છીએ કે શું કારણ છે, કેટલો ભ્રષ્ટાચાર હોઈ શકે, અને ભ્રષ્ટાચાર તો એને રોકવા માટે આપણે શું કરવું જોઈએ? નાગરિકો જે ભ્રષ્ટાચાર છે તમને નહીં રોકો તો આપણે સતત આ તો રોડ તૂટતા જ જવાના. પહેલા કરતા તમે જો ક્રમશઃ વર્ષે પરિસ્થિતિ ખરાબ થતી જાય છે. એટલે સવાલ એ છે કે આપણું જે મેનેજમેન્ટ છે એ સુધારવું પડશે. બીજી વસ્તુ પબ્લિક ટ્રાન્સપોર્ટ છે, એ પબ્લિક ટ્રાન્સપોર્ટ આપણે સ્ટ્રેન્થન કરવું પડે, મજબૂત હોવું જોઈએ કે જેથી લોકોને પર્સનલ વ્હીકલ્સ ઓછામાં ઓછા વાપરે. એટલે આપણો જે અમદાવાદની વાત કરીએ તો AMTS, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, એક વખતે દેશમાં બેસ્ટ સર્વિસ ગણાતી બસની, આજે આપણી તદ્દન ખાડે ગયેલી સર્વિસ છે. અને 1992માં જેટલી બસો હતી, કદાચ એનાથી અત્યારે ઓછી બસો MTS પાસે છે. એટલે સવાલ એ છે કે એવું જ BRTS અને મેટ્રો, આ મેટ્રો પણ થઈ પણ પાર્કિંગ નહીં કરી, વ્યવસ્થા નથી કરી વેહિકલ પાર્કિંગની. એટલે એનું કોઈ સ્પષ્ટ પેલું નથી કે વેહિકલ માણસ લઈ જાય તો ક્યાં પાર્ક કરશે. BRTSના પ્રોજેક્ટમાં એમ કહેવામાં આવ્યું, એના રિપોર્ટમાં લખ્યું, પ્રોજેક્ટ રિપોર્ટમાં, કે તમે ઘરેથી નીકળશો એટલે 5 મિનિટમાં તમને વેહિકલ મળશે કે જે BRTSના બસ સ્ટેન્ડે લઈ જશે. અને ડેસ્ટિનેશન ટુ ડેસ્ટિનેશન, તમે ત્યાં ઉતરો ત્યાંથી પણ તમને બસ મળે કે વેહિકલ મળે કે જેથી તમે તમારા ડેસ્ટિનેશન પર પહોંચી શકો. એટલે આજે પોપ્યુલર થશે. એ ના કરવામાં આવ્યું. તમે જયારે પહોંચો વચ્ચેના ભાગમાં છે એટલે ક્રોસ કેવી રીતે કરવું, અને એ પણ એક મુશ્કેલ. ધારો કે જે
ઘરડા લોકો છે, મહિલાઓ છે, અપંગ છે, સગર્ભા છે, બાળકો છે, આ બધા ક્રોસ વચ્ચે જાય છે. એટલે એના માટે એક વાત હતી કે લિફ્ટ મૂકવામાં આવશે અને જે સીડી પણ આપવામાં આવશે એટલે લોકો જઈ શકે. એ કશું કર્યું નહીં. અને આજે તમે જુઓ તો BRTS ની હાલત કેટલી કંગાળ છે. એટલે આજે બધા જ પૈસા ખર્ચાય છે. 1,40,00,000 બસ સ્ટેન્ડ જે બનેલું, તો એ બસ સ્ટેન્ડ આજે તમે જુઓ તો એક બાજુ ચાલુ હોય તો બીજી બાજુ ખલાસ હોય તો માણસ એમને એમ દાખલ થઈ શકે, જઈ શકે. આ બધી જે વ્યવસ્થા છે આપણા તંત્રો ભાગી પડ્યા છે ને એમાં લોકો સતર્ક થવું જોઈએ. આ જે નહીં તો દિલ્હી જેવું આવતા વર્ષોમાં થઈ શકે કે દિલ્હીમાં 500 નું પ્રદૂષણ થાય અને છતાંય લોકો સહન કરે, મરી જાય પણ સહન કરે. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડશે. તો લોંગ ટર્મમાં તો આ જ છે. બાકી તમે અપેક્ષા રાખો કે નેતાઓ કરશે તો એ થવાનું નથી. અત્યાર સુધીનો આપણા અનુભવ એવું કહે છે. અને અનુભવના આધારે હું ખૂબ દુઃખ સાથે કહું છું કે અને એટલે જે પરિસ્થિતિ છે એ દિવસે દિવસે કથળતી જાય છે. એટલે સુધરશે અપેક્ષા દેખાતી નથી, સિવાય કે લોકો સંગઠિત થાય, સંગઠિત થઈને રજૂઆત કરે, સ્પષ્ટ રજૂઆત કરે અમને આ જોવું છે, આ તમારે આપવું જ પડશે, અમે ટેક્સ શાના માટે ભરી છીએ, એવો સ્પિરિટ ઉભો થાય એ બહુ જ અગત્યનું છે. અને તો જ મને લાગે છે અને એટલા માટે જ અમે એ દિશામાં એક કોશિશ શરૂ કરી છે કે મજબૂત નાગરિક સંગઠન બનાવવાની, કે જેમાં આપણે ડાયલોગ કરીએ, જે સત્તા બેઠા એમની સાથે ડાયલોગ, નાગરિકો અને જે સત્તા જેમની પાસે છે એટલે ચૂંટાયેલું તંત્ર અને વહીવટી તંત્ર બંને વચ્ચે જે ડાયલોગ થાય અને એમને સેન્સિટાઈઝ કરીએ કે ભાઈ જાગો છેવટે, લોકો પણ જાગે અને નેતાઓને પણ જાગવાની ફરજ પડે. આ જયારે પરિસ્થિતિ નહીં આવે ત્યાં સુધી આપણે રોજે રોજ દરેક મહિને દરેક વર્ષે વધતા જતા ઇન્ડેક્સની વાત કરતા જઈશું, એમાં ઘટાડો નહીં થાય. અને આવતા વર્ષોમાં આપણે દિલ્હી સાથે કોમ્પિટ કરીએ તો પણ નવાઈ નહીં, એના કારણે કેટલા લોકો જાન ગુમાવે એની પણ નવાઈ નહીં. ચોક્કસ. ડોક્ટર અભિષેક, જે રીતે જતીનભાઈએ જણાવ્યું છે ને, ખાસ કરીને કહેવાનું એટલું કે આપણે જોતા હોઈએ છીએ અત્યારે બધા પાસે વ્હીકલ્સ છે અને જુઓ કે વાહનોથી પણ પ્રદૂષણ કેટલું બધું થતું હોય છે. આ સાથે અત્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સ વધ્યો છે, સાથે સ્મોકિંગ પણ એટલું વધ્યું છે. તમે જુઓ અત્યારે ટીનેજર્સ પણ સ્મોકિંગ કરતા થયા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આપણે જ આ બધાની પાછળ જવાબદાર છે, પરંતુ હવે આનાથી બચવું કઈ રીતે તે જણાવશો? જી માલવીબેન, સૌથી હા તમે બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કીધો કે સ્મોકિંગનો. હા, એ જરૂરથી કહીશું કે હવે મારે પણ 13-14 વર્ષ પ્રેક્ટિસના થઈ ગયા. જયારે અમે લોકો ભણતા હતા સ્કૂલ કોલેજની અંદર, ત્યારે અમે લોકો અમારા આજુબાજુ જે યંગસ્ટર હોય અમારી એજના, એની અંદર કેવું હોય કે એક ક્લાસમાં 1 કે 2 માણસ સ્મોકિંગનું એમને એડિક્શન હોય. હવે આજની સમય એની કમ્પેર કરીએ ને તો અત્યારે એ યંગસ્ટરમાં સ્કૂલ એજમાં ઇવન ફિમેલ આપણે લેડીઝની અંદર સ્મોકિંગ એ ફેશનનું એક સાધન ગણાય છે. અને એ કહેવાય કે જો તમે સ્મોકિંગ ન કરતા હો તો તમારે પેલું ફેશન તમારે નથી અને તમે બહુ જ લો સ્ટાન્ડર્ડ ગણાવો. તો આ એક માનસિકતા આપણા યંગસ્ટરની અંદર જે બદલાઈ ગઈ છે એ ખરેખર એ આપણે સૌથી મોટો એ પેલો કહેવાય રેડ એલર્ટ ઝોન કહેવાય આપણે. કારણ કે એ જો યંગસ્ટર જ આપણું અગર જો ફ્યુચર છે આપણા દેશનું, અને જો એ લોકો અત્યારથી સ્મોકિંગ, વેપિંગ, આપણા જે ડ્રગ્સ બીજા જે એટલું બધું એમાં વધી રહ્યું છે દૂષણ એની અંદર યંગસ્ટર એજની અંદર, જે ખૂબ જ ચિંતાનો સબ્જેક્ટ છે. અને આપણા બાળકો પણ એનાથી એક્સપોઝ થઈ રહ્યા છે. એ જ્યારે સ્કૂલમાં કોલેજમાં જાય છે તો એની આજુબાજુ ફ્રેન્ડ સર્કલ પણ એવા લગભગ જોઈ જ રહ્યા છે. તો એ ડેફિનેટલી સ્મોકિંગના કારણે એટલા માટે જ જે કહેવાય ને કે જે બીમારીઓ પહેલા 50-60 માં આવતી હતી, 50-60 વર્ષના વયના લોકોને આવતી હતી, એ અત્યારે ક્યાંક આપણે જોઈએ છીએ કે 25 થી 30 વર્ષના લોકોની અંદર પણ. એટલે કેન્સર એટલા માટે વધી ગયા છે. ઇનફર્ટિલિટીના કેસીસ જે કહેવાય ને, જે પુરુષોને સૌથી ડરાવવાની વસ્તુ કહેવાય ને, તો કે સ્મોકિંગને કારણે ઇનફર્ટિલિટી રેટ ઘણા વધી રહ્યા છે. તમે જોજો આઈવીએફના સેન્ટર કેમ વધી રહ્યા આટલા બધા, પહેલા ક્યાં આટલા બધા હતા. અને દરેક આઈવીએફ સેન્ટર પાછા દરેકને બહુ જ ચાલી રહ્યા છે, ડોક્ટરોને કમાણી પણ થઈ રહી છે. મીન્સ કે એટલું બધું ઇનફર્ટિલિટીના રેટ વધી રહ્યા છે. એનું મુખ્ય રીઝન આ જ છે, સ્મોકિંગ અને પ્રદૂષણ. કે મેલ ઇનફર્ટિલિટીનું મેઇન રીઝન સ્પર્મ કાઉન્ટ ઓછા થવા, સ્પર્મની મોટિલિટી ઓછી થવી, એનું મેઇન રીઝન જ આ છે, સ્મોકિંગ અને પોલ્યુશન. તો જો આપણે યંગસ્ટરને મેલને ખરેખર ડરાવવું હોય ને તો એક પબ્લિક અવેરનેસનું એક હોવું જોઈએ આપણું સ્લોગન, કે જો ઇનફર્ટિલિટી બચવું છે તો તમે સ્મોકિંગ આજે બંધ કરો. તો એનાથી આપણે એમને વધારે જાગૃત કરી શકીએ અને ડરાવી શકીએ. આ ખૂબ જ ચિંતાનો સબ્જેક્ટ છે આ સ્મોકિંગ. એટલે એકલું સ્મોકિંગ નથી, સ્મોકિંગ છે, વેપિંગ છે, ડ્રગ્સ છે, ખૂબ જ વધી રહ્યું છે. અને એના માટે જ આપણે આટલા બધા રોગો આપણે જોઈ રહ્યા છે, ફેફસાના, ઇવન કોઈ પણ કેન્સર, સ્કિન એલર્જીસ,
સ્ટમક કેન્સર અને ઇન્ફર્ટિલિટી મેલ અને ફિમેલ બંનેની અંદર ઓનલી મેલમાં થયું જરૂર નથી, ફિમેલને કારણે પણ ઇન્ફર્ટિલિટીનું રીઝન સ્મોકિંગ કન્સિડર કરવામાં આવે છે. તો આ એક ચિંતાનો સબ્જેક્ટ જરૂરથી છે. જી ડોક્ટર અભિષેક, સાથે હાર્ટ અને લંગ્સના જે દર્દીઓ છે, હવે એમને જો એર પોલ્યુશનથી બચવું હોય તો તેમને કયા પ્રકારની તકેદારી રાખવી ખૂબ જરૂરી બની જાય છે? જી જરૂરથી માલિકબેન. હવે ગવર્મેન્ટ અત્યારે આપણે મ્યુનિસિપાલિટી આપણે જોઈએ છે એક સારું કામ જે કરી રહી છે કે જે ડિજિટલ બોર્ડ્સ બતાવી રહી છે અને એ આપણને બતાવે છે કે અત્યારે આ એરિયામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યારે આટલી છે. તો જ્યારે આપણને એ ખબર પડે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ જ્યારે 150 થી વધારે હોય ત્યારે આ જે હાઈ રિસ્ક પોપ્યુલેશન છે એ બધું દરેક માણસે વિચારવું પડે, પણ જે હાઈ રિસ્ક જે કહેવાય કે તો કે 50 થી ઉપરના એજ હોય, જે ખૂબ જ મેજરસી હોય, ઓલ્ડ ઓબેસ હોય, તેને ઓલરેડી ડાયાબિટીસ, અનકન્ટ્રોલ હાઇપરટેન્શન, કોઈ સ્ટીરોઇડ લેતા હોય, કેન્સરની કિમોથેરાપી લેતા હોય, તો એવા લોકોને હૃદયના એટેકના હુમલા, અસ્થમા થવાના ચાન્સીસ, ન્યુમોનિયા થવાના ચાન્સીસ આવે પોલ્યુટેડ એર લેવાથી તકલીફ વધારે હોય છે. તો એવા લોકોએ જરૂરથી આવા એરિયામાં એક્સપોઝર પોતાનું બહાર જવાનું ઓછું ટાળવું કરવે અને જો એ પોસિબલ નથી તો એટલીસ્ટ માસ્ક સાથે રાખીને માસ્ક પહેરવું હવે મેન્ડેટરી થઈ ગયું છે. એ કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ માટે. જો તમે જ્યારે જુઓ છો કે તમારી એર ક્વોલિટી ઇન્ડેક્સ તમે જ્યાં ફરી રહ્યા છો એની આસપાસ 150 થી ઉપર છે તો એટલીસ્ટ માસ્ક સાથે પહેરીને રાખવું જરૂરી છે અને માસ્ક પહેરીને બહાર ફરવું છે, જેથી કરીને આપણે એ જે કહેવાય કે જે પોલ્યુટેડ એર અને PM 2.5 અને PM 10 જે ડિઝીઝ પ્રોડ્યુસ કરવા માટે રજકણો છે એ આપણા ફેફસામાં જેટલી અટકાવીશું તો ડેફિનેટલી આપણા આખા બોડીના હેલ્થને સારી રીતે આપણે કંટ્રોલ કરવામાં આપણે સાવચેત આપણે શું કહેવાય એમાં આપણે એલર્ટ થઈશું ને એમાં આપણે સાવચેત થઈશું. એના માટે આપણે પ્રિવેન્ટ કરી શકીશું એ થતા રોગો. જી જી. તો મેઇન છે આપણું માસ્કિંગ. જી ચોક્કસથી. જતીનભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે. લાસ્ટમાં શું મેસેજ આપવા માંગો છો? કારણ કે AQI એ ચિંતાજનક વિષય છે કે વધી રહ્યો છે ને ખાસ કરીને હવે લોકોએ કયા પ્રકારની તકેદારી રાખવાની જરૂર છે? છેલ્લો મેસેજ શું છે આપનો? કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ? ડોક્ટર અભિષેકભાઈએ જે કહ્યું એ એક નાનકડા વર્ગને લાગુ પડે છે જે આટલી બધી કહે નહીં શકશે માસ્ક પહેરવું ને બધું. આપણો જે માસ્ક છે જે ઇકોનોમિકલી વીકર સેક્શન છે બહુ મોટો છે. હવે એ આપણું કરી નહીં શકે. સવાલ એ છે કે આપણે એર ક્વોલિટી ઇમ્પ્રુવ થાય એના માટે એક નેતાઓ પર પ્રેશર બનાવવું પડશે કે આ જે રસ્તા અમે આવા રસ્તા નહીં ચલાવી લઈએ. તમે લો એન્ડ ઓર્ડર તમારે ઇમ્પ્લિમેન્ટ કરવો પડશે, કાયદો અને વ્યવસ્થા જાળવવા પડશે. એટલા માટે અમે તમને મોકલ્યા છે. એટલે જે કન્સ્ટ્રક્શન ચાલે છે એની જે ગાડીઓ દોડે છે એમાંથી સિમેન્ટ ઉડતો હોય, કચરાની ગાડીઓ દોડતી હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન એમાંથી કચરો ઉડતો હોય, તો આ બધું જે છે એ ચલાવી લેવું ન જોઈએ. એના માટે એક સંસ્થા જોશે. એ સંસ્થા અને નાગરિકોએ સંગઠિત થવું પડશે. એ સિવાય એને રોકી નહીં શકીએ. બસ એટલો મારો મેસેજ છે. લોકો સંગઠિત થાય અને પોતાનો વોઇસ ફરિયાદની 155, 303 પણ ઘણી ફરિયાદો થઈ શકે છે. તમે ફરિયાદ નોંધાવો અને તમે સતત લોકોએ સતત સરકારમાં ફરિયાદ નોંધાવવી જોઈએ તો લોકો ચિંતિત છે એના માટે. જી જતીનભાઈ, થેન્ક યુ વેરી મચ જતીનભાઈ અને ડોક્ટર અભિષેક, આપ બંને અમારી સાથે જોડાયા અને કરંટ ટોપિક કાર્યક્રમમાં ભાગ લીધો એ બદલ થેન્ક યુ. તો જે રીતે હવે રાજ્યમાં AQI વધી રહ્યો છે, ખાસ કરીને તમામ લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. જે રીતે ડોક્ટર્સ દ્વારા પણ કહેવામાં આવતું હોય છે વારંવાર, માસ્ક પહેરીને બહાર નીકળો અને આ સાથે ઘણી બધી એવી ટિપ્સ છે જે ડોક્ટર્સ દ્વારા આપવામાં આવતી હોય છે. ખાસ કરીને ડોક્ટર અભિષેક દ્વારા પણ કેટલીક વાતો કરવામાં આવી છે અને જતીનભાઈએ પણ જણાવ્યું છે કે આપણે કઈ રીતે આમાં સહભાગી થઈ શકીએ. જો એર ક્વોલિટી ઇન્ડેક્સને ઇમ્પ્રુવ કરવું હોય તો તેને લઈને ઘણું બધું આપણે કરી શકીએ છીએ. હાલ કરેલ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.